કે આ રાસલીલા એટલે બીજું કશું નહીં, પણ આત્મા અને પરમાત્માનું મિલન છે. તો આત્મા અને પરમાત્માના મિલનની અંદર રાસલીલામાં ભગવાને કઈ લીલા કરી અને ભગવાનને કયું નામ મળ્યું? તો ભગવાનની જે પૃથક પૃથક જે લીલાઓ છે એ પૃથક પૃથક લીલાઓમાં ભગવાને શું કર્યું? તો શ્રીધર સ્વામી એવું કહે છે કે રાસલીલા એટલે ભગવાનની કામ વિજય લીલા છે. અને કામ વિજય લીલા જ્યારે ભગવાને કરી ત્યારે કામનો સમાનાર્થી શબ્દ શું થાય? તો કે મદન. મદન એટલે શું? કામ. અને એ કામ ઉપર ભગવાને વિજય પ્રાપ્ત કર્યો એટલે ભગવાનનું શું નામ પડ્યું? મદન મોહન. આપણે બોલીએ ને મદન મોહન ભગવાન, તો મદન મોહનનું જે સ્વરૂપ છે એટલે શું? તો કે કામ ઉપર વિજય પ્રાપ્ત કર્યો.